નમસ્કાર. ચાલો એન્જિનિયરિંગની દુનિયામાં ડોકિયું કરીએ, જ્યાં એક સવાલ હંમેશા સામે આવે છે. શું એકદમ સચોટ, પરફેક્ટ જવાબ મેળવવો જરૂરી છે કે પછી સમય અને સંસાધનો બચાવવા વધુ મહત્વનું છે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી, આના પર મોટા મોટા પ્રોજેક્ટ્સનો આધાર હોય છે. વિચારો, એ કેટલું મોટું મશીન છે જે આખા શહેરને વીજળી આપી શકે. હવે એને ટેસ્ટ કરવું હોય તો શું કરવું? શું આખા શહેરની લાઇટ બંધ કરી દેવાની? આ એક બહુ મોટો પડકાર છે, અને આનો ઉકેલ શોધવા માટે આપણી પાસે બે બિલકુલ અલગ રસ્તા છે. ચાલો સૌથી પહેલા રસ્તાની વાત કરીએ, જે એકદમ સીધો અને સરળ છે: ડાયરેક્ટ લોડિંગ મેથડ. આ પદ્ધતિ ખબર છે કેવી છે? જાણે કે તમારે કોઈ કારનું માઇલેજ ચેક કરવું હોય તો તમે એને સીધી હાઈવે પર લાંબી ટ્રીપ માટે લઈ જાઓ. કોઈ અંદાજ નહીં, કોઈ સિમ્યુલેશન નહીં, બસ વાસ્તવિક પરિસ્થિતિમાં એનું પરફોર્મન્સ કેવું છે એ જોવાનું. શુદ્ધ અને વાસ્તવિક ડેટા. તો આની ખાસિયત શું છે? પહેલી વાત, આ એક ડાયરેક્ટ મેથડ છે. મતલબ કે મશીન પર સીધો જ પૂરેપૂરો લોડ નાખવામાં આવે છે, અને એનું પરિણામ એકદમ સચોટ, જેવું છે એવું જ રિઝલ્ટ મળે, કોઈ જો અને તો નહીં. સારું, આ તો થઈ સીધી રીત. પણ હવે એક બીજો, જરા હોશિયારીભર્યો રસ્તો પણ છે. એને કહેવાય છે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ પદ્ધતિ. ફરીથી આપણી પેલી કારવાળી વાત પર આવીએ. આ પદ્ધતિમાં આપણે કારને લાંબી ડ્રાઈવ પર નથી લઈ જતા. એના બદલે આપણે નાના નાના ટેસ્ટ કરીને એક સ્માર્ટ કમ્પ્યુટર સિમ્યુલેશનથી એ જાણી લઈએ છીએ કે કાર હાઈવે પર કેવું પરફોર્મ કરશે. મતલબ કે મહેનત ઓછી, પણ સવાલ એ જ છે કે શું રિઝલ્ટ એટલું જ સાચું હશે? જુઓ, આ રીતનો સૌથી મોટો ફાયદો છે એની એફિશિયન્સી. આ એક ઇનડાયરેક્ટ મેથડ છે, એટલે મશીન પર પેલો પૂરો લોડ નાખવાની કોઈ જરૂર જ નથી. અને એનો સીધો મતલબ શું થયો? પાવરનો કોઈ બગાડ નહીં. પેલી જે આખા શહેરની લાઇટ બંધ થવાની વાત હતી ને, એ ચિંતા અહીં રહેતી જ નથી. ઓકે, તો હવે આપણી પાસે બે અલગ અલગ પદ્ધતિઓ છે. ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ કે કોનામાં શું સારું છે અને શું નહીં, અને આખરે સમાધાન ક્યાં કરવું પડે છે. સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત: પાવરનો વપરાશ. ડિરેક્ટ લોડિંગમાં તો મશીન પૂરી તાકાતથી ચાલે છે, એટલે પાવરનો બગાડ ખૂબ થાય છે. જ્યારે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ પદ્ધતિમાં પાવરનો વ્યય લગભગ શૂન્ય છે, અને આ બગાડ એટલે ખાલી એનર્જીનો વેસ્ટ નહીં, પૈસાનો પણ સીધો ખર્ચ. આ સાંભળીને તો એવું જ લાગે ને કે બીજી પદ્ધતિ જ બેસ્ટ છે. ઓછો પાવર વપરાય તો પછી બીજું શું જોઈએ? પણ એન્જિનિયરિંગમાં દરેક વસ્તુની એક કિંમત હોય છે. તો અહીં આપણે કઈ કિંમત ચૂકવીએ છીએ? અને જવાબ છે ચોકસાઈ. ડાયરેક્ટ લોડિંગ પદ્ધતિ આપણને એકદમ સાચું, રિયલ વર્લ્ડ રિઝલ્ટ આપે છે, જ્યારે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ પદ્ધતિનું જે પરિણામ આવે છે એ વાસ્તવિકતા કરતાં થોડું વધારે હોય છે. બસ આ જ છે આખી રમત. કાર્યક્ષમતા માટે આપણે ચોકસાઈ સાથે થોડું સમાધાન કરવું પડે છે. અને એટલે જ આ પદ્ધતિને પેસિમિસ્ટિક મેથડ પણ કહે છે. પેસિમિસ્ટિક એટલે કે નિરાશાવાદી. કેમ? કારણ કે એ મશીનની કામગીરી વિશે જે આગાહી કરે છે એ વાસ્તવિકતા કરતાં થોડી ખરાબ હોય છે. એ સેફ સાઇડ પર રહે છે એમ કહી શકાય, જે સલામતી માટે તો સારું છે, પણ એ 100% સાચું નથી. અને છેલ્લે વાત આવે છે જટિલતાની. ડાયરેક્ટ મેથડમાં બસ એક જ ટેસ્ટ કરવાનો હોય છે. મશીન ચાલુ કરો અને લોડ નાખો, સિમ્પલ. જ્યારે ઇનડાયરેક્ટ મેથડમાં બે અલગ અલગ ટેસ્ટ કરવા પડે છે, એક ઓપન સર્કિટ અને બીજો શોર્ટ સર્કિટ. અને પછી આ બંનેના પરિણામોને ભેગા કરીને ફાઇનલ રિઝલ્ટ કાઢવામાં આવે છે. અને આ બધી વાતો આપણે હવામાં નથી કરી રહ્યા. આ માહિતી સીધી એન્જિનિયરિંગના પાઠ્યપુસ્તકોમાંથી લેવામાં આવી છે. જેમ કે અહીં જોઈ શકાય છે, એમાં પણ આ બંને પદ્ધતિઓ વચ્ચેના તફાવતોને આ જ રીતે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યા છે, જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે કઈ પદ્ધતિ પસંદ કરવી? જુઓ, જવાબ એ નથી કે એક સારી છે અને બીજી ખરાબ. ચાલો આખી સરખામણીને ટૂંકમાં સમજી લઈએ. ડાયરેક્ટ પદ્ધતિ પાવર વધુ વાપરે છે, પણ ચોકસાઈ એકદમ પરફેક્ટ આપે છે, અને એ સિમ્પલ છે. બીજી બાજુ સિન્ક્રોનસ ઇમ્પિડન્સ પદ્ધતિ પાવર બચાવે છે, પણ ચોકસાઈ થોડી ઓછી છે, અને એ થોડી જટિલ પણ છે. અહીં ચોકસાઈ અને કાર્યક્ષમતાનો ખેલ બરાબર દેખાઈ રહ્યો છે. આખરે પસંદગી તો પ્રોજેક્ટની જરૂરિયાત પર જ આધાર રાખે છે. જો એકદમ સચોટ પરિણામ જ જોઈતું હોય અને પૈસા પાવરની કોઈ ચિંતા ન હોય તો ડાયરેક્ટ મેથડ બેસ્ટ છે. પણ જો કોઈ બહુ મોટા મશીનનું ટેસ્ટિંગ કરવાનું હોય, જ્યાં બજેટ અને સમય બચાવવા જરૂરી હોય, તો સિન્ક્રોનસ ઇમ્પિડન્સ પદ્ધતિ જ સ્માર્ટ ચોઇસ કહેવાય.
અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે, જે ફક્ત એન્જિનિયરિંગ માટે જ નથી. ઘણીવાર આપણા જીવનમાં અને કામમાં પરફેક્શન પાછળ ભાગવા કરતાં કોઈ વ્યવહારુ અને કાર્યક્ષમ રસ્તો પસંદ કરવો વધુ સારો નથી હોતો? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?